આચ્છાદન મલ્ચિંગ જે આવે છે એમાં કેવા પ્રકારનું હોય છે? સેન્દ્રિય કર્બ અને હ્યુમસ એમાં કેવી રીતે કામ કરે છે? મલ્ચિંગ જનરલી અત્યારે કેટલાક લોકો પ્લાસ્ટિક મલ્ચિંગ પણ કરતા હોય છે, બરાબર. તો પ્લાસ્ટિક મલ્ચિંગ છે એની કેટલીક સાઈડ ઇફેક્ટ પણ છે. હકીકતમાં મલ્ચિંગ છે એ કાસ્ટ આચ્છાદનનું, સૂકા કચરાનું મલ્ચિંગ કરી શકાય. મલ્ચિંગના ઘણા બધા ફાયદાઓ છે. મુખ્ય ફાયદો એ છે કે જ્યારે મુખ્ય પાક તમારો છે, મુખ્ય પાકની સાથે સાથે વચ્ચેની જમીન જે ખાલી રહે છે, એ ખાલી જમીન પર મલ્ચિંગ આચ્છાદન કરી દેવાથી નિંદામણ ઉગતું નથી. આ મહત્વનો પહેલો ફાયદો છે. બીજો ફાયદો એ છે કે જમીનમાં જે આપણે પાણી આપીએ છીએ એ પાણી છે લાંબા સમય સુધી જમીનમાં ટકી રહે છે, ભેજ જળવાઈ રહે છે. ઉપરથી સૂર્યપ્રકાશ પડે છે, એ સૂર્યપ્રકાશથી જે બાષ્પીભવન થાય છે એ બાષ્પીભવન ઘટે છે. એટલે તમે 4 દિવસે પાણી આપતા હોય પાકમાં, તો એ સમય તમારો 6 દિવસનો થઈ જશે, ત્યાં સુધીમાં ભેજ જળવાઈ રહેશે. આ બે ફાયદાઓ. ત્રીજો મહત્વનો ફાયદો એ છે કે અંદર જે બેક્ટેરિયા છે, જે માઇક્રોબ્સ છે, એની જે એક્ટિવિટીઝ છે, એની ગતિવિધિ છે, એમાં અળસિયા છે, બાકીના સૂક્ષ્મ માઇક્રોબ્સ છે, આ બધાની ગતિવિધિ છે એ લગભગ અંધારામાં અને છાયણાની સ્થિતિમાં થતી હોય છે. ઓકે. પણ જ્યારે મલ્ચિંગ કરી દઈએ છીએ ત્યારે દિવસ દરમિયાન પણ એને અંધારું પડે છે અને વધારાનો સૂર્યપ્રકાશ એની ઉપર પડતો નથી. એટલે આ જે ગતિવિધિ છે એ 24 કલાક ચાલશે. એટલે જે 12 કલાકમાં આપણને કામ મળવું જોઈએ એ 24 કલાક સુધી આ બેક્ટેરિયા કામ કરીને આપણી જમીનને વધારે મજબૂત અને ફળદ્રુપ બનાવી શકે છે. તો આ એક વિશેષ ફાયદો છે. તમે જે ઉલ્લેખ કર્યો કે ઓર્ગેનિક કાર્બન આનાથી વધે છે, તો જે કચરો આપણે નાખીએ છીએ કાસ્ટ આચ્છાદન તરીકે, એ આચ્છાદન ધીમે ધીમે સડે છે, કમ્પોસ્ટ થાય છે. અને કમ્પોસ્ટ થતા જે છેલ્લી સ્થિતિ આવે એને હ્યુમસ કહેવાય. ઓકે. જે હ્યુમસ છે એ ઓર્ગેનિક કાર્બનને વધારવા માટે બહુ મહત્વનું પરિબળ કહી શકાય. અને આજે તમે જે ઓર્ગેનિક કાર્બનનો ઉલ્લેખ કર્યો, ઓર્ગેનિક કાર્બન એટલો મહત્વનો છે કે તમારી જમીનની શું સ્થિતિ છે, તમારી જમીન ઉત્પાદન આપવા લાયક છે, ફળદ્રુપતા છે, એની શું સ્થિતિ છે એ તમારે જો માપવું હોય, એક ટેસ્ટિંગ કરવું હોય, તો એના માટેનું એક પ્રથમ ઇન્ડિકેટર એને કહી શકાય. તમારી સોઇલ ટેસ્ટને તમે સેમ્પલમાં લઈ જાઓ, એનો રિપોર્ટમાં તમારો ઓર્ગેનિક કાર્બન શું છે એ તમને કહી દેશે.